નવરાત્રીના એક દિવસ પૂર્વે અમદાવાદ હાટમાં ખેલૈયાઓ નવરાત્રીના કલેક્શનની ખરીદી કરતા જોવા મળ્યા। અમદાવાદમાં વરસાદના કારણે થઈને વેપારીઓની ઘરાકીમાં 30 થી 40% ઘટાડો થયો છે। કેવો છે માહોલ, જોઈએ ખાસ રિપોર્ટમાં। અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલું અમદાવાદ હાટ ગુજરાતી સંસ્કૃતિ અને વ્યાપારનું કેન્દ્ર છે। અહીંયા ભારતીય હસ્તકલા અને કાપડની પ્રોત્સાહન અને તેના વેચાણ માટે અલગ અલગ જગ્યાએથી કારીગરો પોતાની કલાનું પ્રદર્શન અને વેચાણ માટે આવે છે। ત્યારે આ વર્ષે નવરાત્રીના એક દિવસ પહેલા વરસાદી માહોલના કારણે થઈને ખરીદી પર તેની ખાસી અસર જોવા મળી છે। અમદાવાદ હાટમાં નવરાત્રીને લઈ અલગ અલગ પ્રકારનું કલેક્શન જોવા મળી રહ્યું છે। અમદાવાદમાં હાટમાં કેવું છે, એટલા બધા સ્ટોલ હોય છે, પણ અમુક લોકોને ખબર છે જ નહીં કે અમદાવાદ હાટમાં વસ્તુ આવે છે। અને આ લોકો એટલું મહેનત ઘરે કરીને, આખું વરસ મહેનત કરીને એ લોકો બિચારા થોડુંક પૈસા પ્રોફિટ થાય એ માટે બધું લઈને આવતા હોય છે। અમદાવાદમાં હાટમાં આવવાથી ફાયદો એ થાય છે કે બધા જુદી જુદી જગ્યાએથી અહીંયા એમનું પ્રદર્શન જે વસ્તુ બનાવતા એ લઈને આવે। જેમ કે તમે અત્યારે આ સ્ટોર ઉપર તમે જોઈ શકો છો મારી પાછળ, કે જેમાં અજરક પ્રિન્ટ છે, એકલા કોઈને ચણિયા લેવા હોય તો પણ છે, બ્લાઉઝીસની ઘણી બધી વેરાયટી છે, કોઈને દુપટ્ટા જોઈતા હોય, કચ્છી વર્ક જોઈતું હોય મળે છે। મારા પેજ અહીંયા હાટમાં પેજ મળે છે, ચણિયાચોળી મળે છે, કાપડા મળે છે, ને તોરણ વિશે ને દુપટ્ટા ને એવા બધું મળે છે। લોકો શું માંગે છે? રસુ બધા પેજ ને જોગ ને એવા બધા સારા મળે છે, ને ચણિયાચોળી ને કાપડા ને બધું। આમાં અમે પેઇન્ટિંગ ના આવે, ડ્રોઈંગ ના આવે, એક એક તાણા ને વાણા ગણીને જ કામ કરવું પડે। એમાં ઉલટી બાજુ કરીએ ત્યારે સવળી બાજુ એનો નુક્કા આવે। એમાં અમે પોટલી બેગ, સાડી, દુપટ્ટા એવી ઘણી બધી વેરાયટી બનાવીએ। એમાં ડ્રેસ દિવસ વરસાદ પડ્યો, ખરીદી ઉપર કેવી અસર છે? એમાં વરસાદ પડ્યો તો એમાં ખરીદી પર થોડીક કમ થઈ ગઈ અને ઘણો બધો ઓછો થઈ ગયો। અમદાવાદમાં આવેલા લો ગાર્ડન કરતા કંઈક અલગ અને હટકે નવરાત્રીનું કલેક્શન અહીંયા અમદાવાદી હાટમાં જોવા મળે છે। અહીંયા જે પણ કલેક્શન હોય છે તેમાં ભારતીય પરંપરાની અને ખાસ કરીને ગુજરાતી સંસ્કૃતિની ઝલક જોવા મળે છે। હવે નવરાત્રીને જ્યારે એક જ દિવસની વાર છે ત્યારે મોટા ભાગે દરેક બજારોમાં ખેલૈયાઓ ખૂબ ખરીદી કરતા નજરે પડે છે, પરંતુ વરસાદી માહોલની અસર દરેક જગ્યાએ પણ જોવા મળી રહી છે। વેપારીઓની ખરીદીમાં 30 થી 40% નુકસાન તેમજ ખરીદીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। નવલી નવરાત્રીને હવે એક જ દિવસની વાર છે ત્યારે અમદાવાદ હાટની અંદર ખરીદી કરતા લોકો જે છે તે જોવા મળી રહ્યા છે। મોટા પ્રમાણમાં લોકો આજે એક દિવસની વાર છે ત્યારે અમદાવાદ હાટની અંદર ખરીદી કરતા નજરે પડી રહ્યા છે। અલગ અલગ પ્રકારની ચણિયાચોળીનું કલેક્શન અહીંયા જોવા મળે છે, અને ખાસ હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ અહીંયા વધારે પ્રમાણમાં જોવા મળતી હોય છે। ત્યારે આપ જોઈ શકો છો કે મહિલાઓ જે છે તે અત્યારે હાલ ખરીદી કરવા માટે થઈને અમદાવાદ હાટમાં આવી છે। અલગ અલગ પ્રકારની ચણિયાચોળીની સાથે જ બીજી ઘણી બધી વસ્તુઓનું કલેક્શન અહીંયા જોવા મળતું હોય છે, જેમાં ઓર્નામેન્ટ્સ પણ જોવા મળતા હોય છે। અલગ અલગ પ્રકારના રંગબેરંગી બ્લાઉઝ સાથે જ ચણિયાચોળી તેમજ હેન્ડીક્રાફ્ટની વસ્તુ, મિરર વર્ક અને ગજી સિલ્ક, આ સાથે જ અલગ અલગ પ્રકારના કાપડ પણ અહીંયા જોવા મળતા હોય છે। ગયા વખતે કરતાં આ વખતે ખરીદી ઉપર થોડી ઘણી અસર જોવા મળી છે, કારણ કે ગઈકાલે વરસાદ વરસ્યો હતો અને તેના કારણે થઈને લોકો જે છે તે ક્યાંક ને ક્યાંક લોકોના મનમાં પણ એવું છે કે પહેલાં બે નોરતા જ્યારે વરસાદ વરસવાનો છે એટલે એની થોડી ઘણી અસર જે છે તે ખરીદી ઉપર જોવા મળી રહી છે। પરંતુ ખેલૈયાઓ ખૂબ જ ઉત્સાહિત છે અને હવે આવતીકાલે જ્યારે મા અંબાની આરાધના કરવાનું પર્વ શરૂ થઈ રહ્યું છે ત્યારે ભરપૂર પ્રમાણમાં ખેલૈયાઓ જે છે તે અલગ અલગ જગ્યાઓ ઉપર જઈને ખરીદી કરતા નજરે પડી રહ્યા છે। કેમેરા પર્સન કેતન શ્રીમાળી સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।